બોટાદ જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલા કથિત ખોટા કેસોના વિરોધમાં બોટાદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આક્રમક પ્રદર્શન કરવામાં આવ્યું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય ખાતે એકઠા થયા। કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। ત્યારબાદ આ વિરોધ પ્રદર્શન રેલી સ્વરૂપે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યું હતું। हेराल्ड केस आप सब आखो भारत देश जाने से मनी लॉन्ड्रिंगनो केस करेलो ए केस જ્યારે કોર્ટ સમક્ષ જો ત્યારે કોર્ટે આ સરકારની ઝાટકણી કાઢી અને કીધું કે આવા કેસ ન થઈ શકે, એકદમ ઉપજાવેલા અને ખોટા પાયા વિહોણા કેસ છે। ત્યારે એમાં સત્યનો વિજય થયો છે। આપણો ભારત દેશ ગાંધીજીના મૂલ્યો ઉપર ચાલે છે, સત્યમેવ જયતેના આદર્શ ઉપર ચાલે છે। ત્યારે અમે સૌ લોકોનું ધ્યાન દોરવા માગીએ છીએ, ભારતીય જનતા પાર્ટીનું પણ ધ્યાન દોરવા માગીએ છીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે।